માન્ય ગોપાલભાઈ ઇટાલિયાને વિનંતી કરી, જોરદાર તાળીઓથી ગોપાલભાઈનું સાથે જ ગોપાલભાઈને વિનંતી કરી સુરેન્દ્રનગરની જનતાને સંબોધિત કરે. જી ગોપાલભાઈ. જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ. નંદ ભાઈઓ, નંદ ભાઈઓ. હાલો. ભારત માતા કે, ભારત માતા કે જય જવાન. આજે સુરેન્દ્રનગર ખાતે આયોજિત આ વિજય સંદેશ યાત્રામાં ખૂબ ઉત્સાહ અને ઉર્જાથી જોડાયેલા આપ સૌ સુરેન્દ્રનગરના નાગરિકોનું હું ગોપાલ ઇટાલિયા બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું, સ્વાગત કરું છું. દોસ્તો મિત્રો, વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારની પેટા ચૂંટણીનું પરિણામ 23 તારીખે આવ્યું અને 23 તારીખે બપોરે 12 વાગે એવું પરિણામ આવ્યું કે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા 77,000 મતથી ચૂંટણી જીતે છે. ઈ 23 તારીખે પરિણામ આવ્યા પછી આજ 7મી જુલાઈ થઈ ગઈ. સામાન્ય રીતે એવું હોય કે કોઈ માણસ ચૂંટણી જીતે તો વધુમાં વધુ એક દિવસ, પરિણામનો દિવસ પછી એનો પછીનો એક દિવસ, 2 દિવસ સુધી ઉજવણી હોય. ત્રીજા દિવસે ક્યારેય કોઈ દિવસ ઉજવણી થાય નહીં, કેમ કે એવા તો કેટલાય ધારાસભ્યો બનતા હોય. પણ મારી આ 35 વર્ષની ઉંમરની જિંદગીમાં ગુજરાતમાં મેં જોયેલા રાજકારણમાં પહેલી વખત એવી ચૂંટણી છે કે એક છોકરો ધારાસભ્ય બન્યો, એની ઉજવણી 15 દિવસથી ચાલુ છે. અને 15 દિવસથી ઉજવણી ચાલુ છે એટલું નહીં, આખા ગુજરાતની જનતા એક છોકરો ધારાસભ્ય બન્યો ને એને ઉજવી રહ્યું છે, મોજ માણી રહ્યું છે. આ ઘટના આપણને શું સંકેત આપે છે? આખું ગુજરાત કેમ ખુશ છે? અને મજાની વાત જુઓ કે વિસાવદરની ચૂંટણીના પરિણામથી બધાય ખુશ. અમે જીત્યા એટલે આમ આદમી પાર્ટી ખુશ, ભાજપ વાળાની જનતાએ હવા કાઢી નાખી એટલે જનતાએ ખુશ, कांग्रेस वाला न हारने का गम न जीतने की खुशी ए खुश. भाजपनी अंदर जे सारा सज्जन माणसो छे